હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અને આપણા ચા પાણી થઈ ગયા છે અને મેં નહીં ધોઈ લીધું છે. હવે મારે કરવાની છે ટિફિનની તૈયારી. તો મારે ટિફિનમાં બનાવવાનું છે આજે સેવ ડુંગળી ટમેટાનું શાક. તો મેં આ બાલાજીની સેવ મંગાવી લીધી છે. તો હું ફટાફટ કરું છું ટિફિનની તૈયારી અને પછી મળું હું તમને. પીયું પીયું ઉઠું ને માં બચ્યું માં દીકું ઉઠ. જો કેટલા વાગ્યા પછી તું વહેલો ઉઠતો નહીં. મારે ચા દૂધ બનાવવા મોડું થાય બેટા. અમે તો પી પણ લીધી. બોલ ઠાંડ મારું દીકું. ચલો તને ફટાફટ પછી ચા દૂધ બનાવી દઉં. જા બ્રશ કરવા જા. હવે વેકેશન ખોલવાનું જ છે. હો હવે પૂરી થઈ ગઈ રજાઓ. ફટાફટ ઊભો થાવ બેટા. અમારે પ્રયાસને તો ગમે તેટલો ઉઠાડો, 3 થી 4 વાર ના ઉઠાડીએ ત્યાં સુધી કંઈ ઉઠવાનું નામ દે નહીં. મારું બધું જ કામ પતી જશે ને ત્યારે ઉઠશે. તો ઉઠી તો ગયો હશે પણ એમને પડી રહેશે, ઉઠશે નહીં જલ્દી. પછી મારે ફટાફટ જવાના ટાઈમે પછી એનું ચા દૂધ બનાવવાનું. બોલો, હવે તો વેકેશન બી પૂરું થઈ ગયું. રજાઓ હતી, રજાઓ પતી ગઈ. હવે તો જો જાગે છે ને પણ એ ઉઠવાનું નામ નહીં દે. આટલું મને હેરાન કરે છે આ છોકરો. આમ ડાયો છે ને આમ બહુ જ હેરાન કરે કે. ચલો બેટા ફટાફટ. ના ઉઠીને તરત ફોન જોઈએ. પહેલાં તો ઊભો થા પછી તો નાખો. અને જો મારે રસોઈ માટે તૈયારી કરી લેવાની. સેવ ડુંગળીનું શાક બનાવવા માટે મેં ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં લઈ લીધા હતા. મેં સુધારી પણ લીધા છે. મારે બનાવવાનું છે સેવ ડુંગળીનું શાક. તો મેં કઢાઈમાં તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. આ એ જ તેલ છે જે રાત્રે મેં પૂરી બનાવી હતી, એ જ તેલ. અને મરચું, મીઠું, ધાણા જીરું, હળદરની પેસ્ટ હું એક વાડકીમાં બનાવી લઈશ. એ જ હું તેલમાં નાખવાની છું એટલે બળી ના જાય. અને પછી હું એમાં નાખું છું રાઈ. અને પછી હું એમાં નાખું છું જીરું. અને જીરું નાખ્યા પછી હું એમાં નાખું છું થોડી હિંગ. અને હિંગ નાખ્યા પછી હું એમાં નાખી દઈશ લીલા મરચાં. અને લીલા મરચાં નાખ્યા પછી હું એમાં નાખી દઈશ ડુંગળી. અને ડુંગળીને લીલા મરચાંને બરાબર હું સાંતળી નાખીશ. બરાબર સંતળાઈ જાય પછી મેં એમાં નાખી દીધા ટામેટાં. અને ટામેટાને લીલા મરચાંને ડુંગળીને બરાબર સાંતળી લીધા. અને પછી મેં એમાં નાખી દીધી જે પેલી પેસ્ટ બનાવી હતી ને એ નાખી દીધી છે. પછી હું એને 1-2 વાર ઢાંકીને ચઢવા દઈશ. અને હવે અડધું ચઢી ગયું છે. હવે હું એમની પર નાખી દઈશ ગરમ પાણી, કેમ કે અમારા ઘરમાં બધાને રસાવાળું શાક જોઈએ છે, કોરું નથી ખાતા. એટલે આ જ ગરમ પાણી હું એ શાકમાં નાખી દઈશ. પછી આને પણ હું થોડીક વાર માટે ચઢવા દઈશ, કેમ કે છે ને સેવ નાખીએ ને એટલે ચૂસાઈ જાય છે, એટલે એકદમ કોરું પડી જાય છે. પછી એક સાઈડ મેં પાણી બળવા માટે મૂકી દીધું હતું ને એક સાઈડ મારી રોટલી પણ થતી હતી. એટલે ત્યાં સુધી એક બાજુ શાક પણ મારું થઈ જાય અને રોટલી પણ થઈ જાય. એટલે મારું બંને સાઈડ કામ ચાલુ હતું. અને શાક થાય છે તો મારે હજુ ગરમ મસાલો નાખવાનો છે. એટલે ગેસ હજુ ચાલુ છે. પછી મેં એમાં નાખી દીધો છે ગરમ મસાલો. અને ગરમ મસાલો નાખીને પછી હું ગેસ બંધ કરી દઈશ, કેમ કે ગરમ મસાલો છેલ્લે જ નાખું છું. ગરમ મસાલો નાખીને પછી મેં કરી દીધું હતું ગેસ બંધ અને ઠંડુ પડવા દીધું હતું. પછી મેં એમાં નાખી છે સેવ, કેમ કે ઠંડુ થાય પછી જ નાખું, નહીં તો એકદમ કોરું પડી જાય છે શાક. આ જ શાક અમે 1 વાગે જમીશું ને ત્યારે કોરું જ પડી ગયેલું હશે. એટલા માટે મારે રસો કરવો પડે છે. અને પછી આ તો સાંજનો જમવાનો ટાઈમ. તો મેં વઘારેલી ખીચડી બનાવી હતી ખાલી આજે જમવામાં, અને છાશ. તો વિડીયો કેવો લાગ્યો? ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.